ડભોઈમાં સર્જાયો કચ્છ જેવો નજારો। ઘાસચારાની શોધમાં આવેલા ઊંટોના કાફલાને જોઈ લોકોમાં કુતૂહલ। સામાન્ય રીતે જે નજારો કચ્છ ભુજના સફેદ રણમાં જોવા મળતો હોય છે તેવો જ અદ્ભુત નજારો ડભોઈમાં જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું। વડોદરા જિલ્લાના ડભોઈ પાસે આવેલી તરસાણા ચોકડી પર મોટી સંખ્યામાં ઊંટોના કાફલાને પસાર થતો જોઈ સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને કુતૂહલ સર્જાયું। ધોરીમાર્ગ પર ઊભેલા લોકો આ દ્રશ્ય નિહાળવા માટે ટોળે વળ્યા હતા। આ કાફલા અંગે વધુ વિગત મેળવવા માટે જ્યારે કાફલા સાથે ચાલી રહેલા માલધારી ભારાભાઈ મગુભાઈ રબારી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે આ લાંબી મુસાફરી પાછળનું કારણ જણાવ્યું। તેમણે કહ્યું કે કચ્છ ભુજ વિસ્તારમાં હાલના સમયમાં પાણી અને ઘાસચારાની અછત વર્તાય છે। અમારા પશુધનને જીવાડવા માટે અમે દર વર્ષે આ રીતે વડોદરા જિલ્લા તરફ આવીએ છીએ। ડભોઈ પંથકમાં અત્યારે ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે, જે અમારા પશુઓ માટે ઉત્તમ ખોરાક પૂરો પાડે છે। આ માલધારી પરિવારો અને તેમનું પશુધન અત્યંત સંઘર્ષમય જીવન જીવે છે। પશુઓ અને ઊંટ સાથે તેઓ રોજનું 10થી 15 કિલોમીટર અંતર પગપાળા કાપે છે। રસ્તામાં જ્યાં પણ ખેતરો દેખાય ત્યાં પશુઓને ચરવા માટે છોડી દેવામાં આવે છે। ડાંગરના અવશેષો ઊંટ માટે પૂરતો ખોરાક બની રહે છે। આ લોકો 4 થી 6 મહિના સુધી વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં ફરે છે। શિયાળો અને ઉનાળો આ રીતે જ વિતાવે છે। ચાલતા ચાલતા જ્યાં રાત પડે ત્યાં જ ખેતરમાં પશુઓ સાથે મુકામ કરે છે અને સવાર પડતા જ ફરી નવા ગામની શોધમાં નીકળી પડે છે। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ઊંટો જોવા મળતા નથી। તેથી તરસાણા ચોકડી પાસે લોકો પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા હતા। રણના વહાણ ગણાતા ઊંટોને ડભોઈની ધરતી પર જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। લખપત તાલુકો બરોબર ચરાવવા નીકળ્યા હે અમને માલ ગાઢ બકરા આગળ ગયા હે પછી ચરાવવા નીકળ્યા બરોબર તમારું નામ મારું નામ ભારાભાઈ ભારા મંગુ રબારી ગામ ઝાડવા તાલુકા લખપત કેમાં બધું પડ્યું હા આ બધું કેમાં પડ્યું આવું પડે ને માલ આવું પડે ને પડતું માલ આવું પડે ચારવું પડે જાનવર ભૂખે મારા પોહાય નહીં। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।